આજ સવારના મેં પેટ્રોલ ભરાયું તો મારું પેટ્રોલમાં 3 પોઈન્ટ હતા, તો મેં ભરાયું તો પછી મને એમ ખ્યાલ આવ્યો કે ભાઈ 4 પોઈન્ટ કેમ ના થયા. આગળ જઈને મેં વિચાર્યું તો ના થયા. થોડીક આગળ ગઈ તો એ 4 પોઈન્ટ થઈ ગયા. તો મેં કીધું આવી ગયું છે. પણ આપણે આવું જ સંબંધોમાં કરીએ છીએ. કોઈ બી રિલેશનશિપ હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય, હસબન્ડ વાઈફ હોય, ફ્રેન્ડ્સ હોય, ફિયાન્સી હોય, કેટલા સંબંધો છે. એ દરેક સંબંધોમાં નથી આપણે સમય આપતા કે નથી આપણો સમય રેડતા. એ સામેવાળા વ્યક્તિને બી સમય આપવો જરૂરી છે અને આપણો સમય પણ રેડવો જરૂરી હોય છે. ઘણી વખત આપણે જે દેખાતું હોય એ હોય નહીં, જે હોય એ આપણને દેખાતું ના હોય. તો જ્યારે આ સમયના ચક્રવ્યૂહમાં આપણે ફસાશું નહીં અને એક સમય આપીને આપણે કંઈક જોવાની દ્રષ્ટિમાં ચેન્જ લાવશું ને તો આપોઆપ એ સંબંધ શું છે, એ સંબંધમાં સ્નેહ કેવો છે, કેવી લાગણીઓ છે, કેવો ભાવ છે, એ આપોઆપ સમજાઈ જશે. હે ને?